સગાવાલા મતલબ જે આપણા સગા હોય એ આપણને વાલા ન હોય ને જે વાલા હોય એ આપણા સગા ન હોય. જિંદગીમાં આપણે કાંઈ પણ કરવું હોય, સમાજ શું કે છે, સગાવાલા શું કે છે, આપણું નાક કપાઈ જાય. અરે મારું નાક કપાય, પગ કપાય કે હાથ કપાય, મારે ક્યાં ઘર ખાવા જાવ છે. અને અમુક હગાવાલા એવા હોય ને કે આપણને એમ થાય આપણે જેને હગે વગે કરી દઈ. લગ્નમાં અમુક ને હોય ને ખાઈ ખદોડીને પછી એમ કે શાકમાં તેલ વધારે હતું, દાળ હાવ પાણી જેવી હતી, તો તારું કામ ખાવી હતી? તારે 100 રૂપિયા ચાંદલો લખાવાનો 56 ભોગ જમવા હે. હા, અને અમુક કોઈ હળી હગાવાલા જે ઘરાવીને હળી કરીને વ્યા જાય. મેં તમારા છોકરાને જોયો તો બાઇક પર એક છોકરી સાથે જતો તો, હા એ તારી માં હતી ભૂતના પેટના. અને બધાના ખાનદાનમાં એક હોય મહાણીઓ, એ હોય રિહામણો. મતલબ એને લગ્ન હોય, છઠ્ઠી હોય, શ્રીમત હોય કે મુંડન હોય કે ગમે મરી ગયું હોય ને, ત્યાં એને ચાંદીના થાળમાં હે ને આમંત્રણ આપવા જવાનું. હા, નકર ભાઈને વળ ચડી જાય. આપણે આપણા છોકરાને એટલું ન મનાવતા જેટલું આ ભળવાન મનાવવો પડે. અમુક નંગ હોય ઉચ્ચ કોટીના ટપાલી. હા, એનું કામ હોય અહીંથી આ. તમે કોઈ પણ સગાવાલાની વાત કરો, એમાં મિર્ચ મસાલા લગાડીને ઘરે જઈને કહે તમારા વિશે તો પેલા લોકો આવું આવું બોલતા હતા, સાવ ખરાબ બોલતા હતા. પણ તારે